સુરતમાં અસલી પોલીસે નકલી પોલીસની કરી છે ધરપકડ। ત્યારે અસલી પોલીસે એક શખ્સને ઝડપી લીધો। સુરત જિલ્લાના કીમ નજીક પામવિલા ફાર્મમાં જ્યારે એક વેપારી પાસેથી આ નકલી પોલીસે 13 લાખ પડાવ્યા હતા। 3 આરોપીની પોલીસે ધરપકડ કરી। વેપારી તેમના મિત્રની એક મહિલા સાથે ફાર્મ હાઉસમાં હતા ત્યારે પોલીસ લખેલી કારમાં ત્રણેય આરોપી આવ્યા। પોતાને પોલીસ તરીકેની ઓળખ આપી મહિલા સાથે ખોટા ધંધા કરતા હોવાનો આરોપ લગાવ્યો। વેપારીને માર માર્યો, ચપ્પુ બતાવીને 25 લાખની ખંડણીની માંગ કરી। જોકે અંતે 13 લાખ પડાવી ત્યાંથી ફરાર થયા। ઘટનાના 1 મહિના બાદ આ વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી। પોલીસ ફરિયાદના આધાર પર કીમ પોલીસે કીમ નદીના ઓવરબ્રિજ પર નજર રાખી અને આ ત્રણેય નકલી પોલીસને ઝડપી લીધા। પોલીસ તપાસમાં કારમાંથી પોલીસ લખેલું એક બોર્ડ પણ મળી આવ્યું છે। પામવિલા ફાર્મ હાઉસની અંદર એક વેપારીને નકલી પોલીસ દ્વારા 13 લાખ રૂપિયાની બળજબરીપૂર્વક કઢાવી નાખવાની એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। 3 ઈસમો કે જેઓ નકલી પોલીસ બનીને આવ્યા હતા અને એમણે આમની પાસેથી ફરિયાદી પાસેથી એમણે જે 13 લાખ રૂપિયા પડાવ્યા હતા તેમને આજે શોધી કાઢવામાં આવ્યા છે। તેમની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી એક પોલીસનું પ્લેટ મારેલી એક ગાડી રિકવર કરવામાં આવી છે, જે ગાડીનો ઉપયોગ તેમણે આ ઘટના સમયે કરેલો એવી ગાડીને પણ આપણે રિકવર કરી છે। ઉપરાંત તેમની પાસેથી જે 13 લાખ રૂપિયા જે છે એ રિકવર કરવાની પ્રોસિજર હજી ચાલુ છે।